ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ₹22.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ વડોદરા જિલ્લાની નવીન કલેક્ટર કચેરીની ઇમારતનું લોકાર્પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ₹22.5 કરોડના ખર્ચે તૈયાર થયેલ વડોદરા જિલ્લાની નવીન કલેક્ટર કચેરીની ઇમારતનું લોકાર્પણ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ નવીન કલેક્ટર કચેરીનું નિરીક્ષણ કરી અધિકારી નેતાઓ સાથે બેઠક યોજી હતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિવાળીપુરા કોર્ટ પાસે નિર્માણ પામેલ કલેક્ટર કચેરીનું લોકાર્પણ કર્યા બાદ મુલાકાત લીધી હતી। જૂના પાદરા રોડ પર દિવાળીપુરા વિસ્તારમાં મહેસૂલ વિભાગ દ્વારા ₹22.5 કરોડના ખર્ચે અદ્યતન કલેક્ટર કચેરીનું નિર્માણ કરાયું છે। આ ઉપરાંત ગ્રાઉન્ડ ફ્લોરમાં જનસેવા કેન્દ્ર પણ બનાવ્યું છે, જ્યારે 100 વ્યક્તિઓ બેસી શકે એવો બેઠક રૂમ પણ બનાવાયો છે। મુખ્યમંત્રીએ કલેક્ટર કચેરીના અનાવરણ બાદ કલેક્ટર કક્ષની મુલાકાત લીધી હતી। અહીં કલેક્ટર કચેરી ઉપર બનાવવામાં આવેલ એક ફિલ્મનું નિદર્શન કરાયું હતું, જે બાદ સીએમએ વડોદરા શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી। તે બાદ જનપ્રતિનિધિઓ સાથે પણ બેઠક કરી જરૂરી માર્ગદર્શન સૂચના આપી હતી।